આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા જે 1860 કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ હતું તેમાં સુધારા વધારા સાથે 1854.10 કરોડનું બજેટને મંજૂર કરી અને જનરલ બોર્ડ તરફ પ્રસ્તુત કરવા માટે મોકલેલ છે. આ બજેટની અંદર માનનીય કમિશનરશ્રી દ્વારા 9.10 કરોડનો વિવિધ વ્હીકલ ટેક્સ, વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ જેવા ટેક્સમાં જે વધારો કરેલો હતો તે વધારો છે તે નામંજૂર કરવામાં આવેલ છે અને જૂના જે ટેક્સ દર હતા તે યથાવત રાખવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગર શહેરની અંદર આદર્શ સ્મશાન ગૃહ જે તેમના સંચાલકો દ્વારા જે જામનગરના અંદર એની અંતિમ વિધિનો જે 1000 રૂપિયા ચાર્જ ચૂકવવો પડતો હતો તે પણ આ બજેટની અંદર ભંડોળની જોગવાઈ કરી અને જામનગર શહેરના લોકોને તેની અંતિમ ક્રિયા માટે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવો ના પડે અને નિઃશુલ્ક અંતિમ વિધિ થાય તેના માટે માનનીય જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી તેમની રજૂઆત હતી. તેમની રજૂઆતને ધ્યાને લઈ સંચાલકો સાથે પરામર્શ કરી અને આ ચાર્જ છે તે જામનગર મહાનગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવશે તેવું આ બજેટની અંદર ભંડોળની જોગવાઈ કરવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગર શહેરના વિવિધ પર્યટક સ્થળો છે, પૌરાણિક સ્થાનો છે, જેની અંદર બહારથી જે પર્યટકો આવતા હોય તેને તે સ્થળ વિશેની માહિતગાર થાય તેના માટે મારું જામનગર નામના શીર્ષક નીચે તેની બહાર એક તેનો ઇતિહાસ છે એ પ્રદર્શિત કરવા માટેના વ્યવસ્થિત બોર્ડ લગાવવામાં આવે તેના માટે પણ વિશિષ્ટ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર શહેરની અંદર જે ધાર્મિક સ્થાનો આવેલા છે તેને મજબૂત કરવા માટે તે ધાર્મિક સ્થાનોની અંદર સોલાર પેનલ લગાવવાની હોય કે વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવું હોય તેના માટે પણ તેના નિયમો અનુસાર જે ધાર્મિક સંસ્થાઓ આની અંદર આવતી હોય તેવી ધાર્મિક સંસ્થાઓને 2.5 લાખ રૂપિયા વર્ષે ફાળવવાનું પણ આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગર 2006 પહેલાંના જે ટેક્સ છે તેની ઉપર લાગેલા વ્યાજની એક વ્યાજ માફીની યોજના પણ આ તકે જાહેર કરવામાં આવેલ છે.